નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છું કચકેટ ટીવી ન્યૂઝ. ખાસ તો 22 એપ્રિલના જે પહેલગામમાં ત્રાસવાદી હુમલો થયો અને એ હુમલાનો જે એક આખો બેજ હતો, એ એક એવી ટાઈપનો બેજ હતો કે એનાથી આખા ભારતનું હૃદય કકડી ઉઠ્યું. ખાસ તો શરૂઆતના 8-10 દી સરકાર દ્વારા જ્યારે કોઈ ગતિવિધિ નથી એટલે સરકારના વિરોધીઓને એક વાત કરવાનો મોકો મળી ગયો. પણ સિંહ જ્યારે હુમલો કરવાનો હોય ત્યારે 2 ડગલા પાછો હટે છે એવું આપણે સાંભળ્યું અને બસ એવું જ થયું. ઓપરેશન સિંદૂર, પહેલાં તો આ ઓપરેશન સિંદૂર જેણે નામ દીધું ને એને સત વંદન. આ આતંકવાદીઓના જે ઠેકાણાઓ ઉપર જઈ અને 2 જગદંબાઓ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ, આ દીકરીઓએ જે સિંદૂરનો બદલો લઈ અને ઓપરેશન સિંદૂર જે નામ આપવામાં આવ્યું. મારી સાથે અત્યારે 1971ના યુદ્ધ વખતે ફક્ત 8 વર્ષની ઉંમર ધરાવતા પણ 5 વર્ષથી જેને કહી શકવું હતું એમ કહી શકાય કે પહેલા ધોરણથી જેમનો આઈક્યુ ખૂબ ઊંચો રહ્યો છે એવા લક્ષ્મીચંદભાઈ ચરલા છે. ખાસ તો 8 વર્ષની ઉંમરે જ્યારે 1971માં યુદ્ધ થયું હતું એમાંનું એમને કેટલું યાદ છે. 1998માં જ્યારે કારગિલ આપણે લડ્યા અને જીત્યા એના પડી સાક્ષી છે ને. હાલનો જે માહોલ છે, ખાસ તો જેને કહી શકાય ઘરમાં ઘૂસીને જે રાતા પાણીયા પાકિસ્તાનને અત્યારે રોરાવી દીધો છે, ત્યારે લક્ષ્મીચંદભાઈ તો આપ જાણો છો એમ રાષ્ટ્રવાદને ભરેલા છે, રાષ્ટ્રભાવનાથી છલોછલ છે અને ખાસ તો એમના દેશપ્રેમ વિશે ને એમની ધાર્મિકતા વિશે મારે વારંવાર તમને જણાવવાની જરૂર નથી, કારણ કે હું આનાથી પહેલાં લક્ષ્મીચંદભાઈને મળી ચૂક્યો છું ને તમે બધા લક્ષ્મીચંદભાઈને ઓળખો છો. લક્ષ્મીચંદભાઈ સાંપ્રત માહોલની વાત સાથે મેં જે કાંઈ મુદ્દા કર્યા આપણે 1975થી ચાલુ કરશું, જ્યારે તમારી ઉંમર બીજા કે ત્રીજા ધોરણમાં ભણતા. સાહેબ, 1971ના યુદ્ધ સમયે મારી ઉંમર તો 8 વર્ષની હતી, પરંતુ એ સમયે પણ મારા ઘરે ગુજરાત સમાચાર, સંદેશ અને કચ્છ મિત્ર આ 3 અખબારો આવતા અને એ સમયે મેં યુદ્ધના બધા જ અહેવાલો ત્યારે વાંચ્યા છે. અને જે દિવસે કચ્છના આકાશની અંદર બગડાટી બોલાવતા પ્લેનો ઉડતા એ પણ જોયું છે. રાતના જે રીતે તમામ ગામવાસીઓ પોતાના ઘરની બારીઓ, દરવાજાઓ બધું જ ઢાંકી દેતા, કપડાથી ઢાંકી દેતા, પેપરથી ઢાંકી દેતા અને બારે કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ ખ્યાલ ના આવે એ પ્રકારે એ સમયમાં લોકો કરતા. અને એ સમયે દેશની અંદર રહેલા આપણા રાષ્ટ્રવાદી તત્વો એ યુદ્ધના માહોલમાં પણ એક અજબ ઉત્સાહ અને હોંશલાથી રાતભર ચોકી પહેરો કરતા કેટલાક લોકો. અને ગામની અંદર કોઈ અનનોન પર્સન ના આવી જાય અને કોઈ દુર્ઘટના બને તો એને પહોંચી વળવાની તૈયારી સાથે લોકો કામ કરતા. અને ત્યારે મેં જજ્બો જોયો છે. એવો જ જજ્બો આજે પણ જોઈ રહ્યો છું. જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ આપણી ઉપર મંડરાઈ રહ્યું છે, ત્યારે મારે તો મારા દેશવાસીઓને એટલું જ કહેવું છે કે ડર કોણ રાખે, કાયરોએ રાખે. આપણે તો સિંહના સંતાનો છીએ, ભારત ભૂમિના સંતાનો છીએ. આપણે તો સામી છાતીએ આંખમાં આંખ નાખીને લડવામાં માનીએ છીએ, કારણ કે આપણે વીર શિવાના સંતાનો છીએ, મહારાણા પ્રતાપના સંતાનો છીએ. એટલે ડર બર આ તો કાયર લોકોની વાતો છે. હું તો એક અજબ ઉન્માદ મારી આંખોમાં અને મારા હૈયામાં લઈને જીવી રહ્યો છું કે જ્યારે આ રણ સંગ્રામ શરૂ થઈ જ ગયો છે ત્યારે દરેક ભારતની માતાનું સિંદૂર એના લલાટ પર અક્ષુણ રહે એ માટે જે કંઈ કરવું પડે એ આપણે કરી લેવું જોઈએ. ખાસ તો લક્ષ્મીચંદભાઈ જે 2 દીકરીઓએ ભારતની, એમાં ખાસ તો એક દીકરી તો આપણા ગુજરાતથી સંકળાયેલી છે, 2 દીકરીઓએ જઈ અને પાકિસ્તાનને એની ઓકાત બતાડી દીધી. શું કહેશું ખાસ તો આ વ્યૂહકારને, આ ઓપરેશનનું નામ આપનારને કઈ રીતે બિરદાવશો? જુઓ, નરેન્દ્રભાઈ એક વિઝનરી માણસ છે. નરેન્દ્રભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. હું એમને સામાન્ય વ્યક્તિ કહેતો નથી. ભારત ભૂમિનું આ સંતાન નામે નરેન્દ્ર મોદી એક અલગ અજીબ તાસીર ધરાવનારો વ્યક્તિ છે. અને એટલે જ્યારે આતંકવાદીઓએ પહેલગામની અંદર હુમલો કર્યો અને નામ પૂછીને એમની સ્ત્રીઓની સામે એમનું
ગોળી મારીને મર્ડર કર્યું, હત્યા કરી, એટલે જે સિંદૂર ત્યાં ભૂંસાયું હતું એના ઉપરથી આખા ઓપરેશનનું નામ સિંદૂર રાખવામાં આવ્યું મારું માનવું છે. અને આની આગેવાની પણ મહિલાઓને આપવા પાછળનો એક વ્યૂહ હતો કે આ વ્યૂહથી સમગ્ર વિશ્વને એક સંદેશ જાય કે ભારતની નારી શક્તિ કેટલી પ્રબલ છે, કેટલી તાકાત ધરાવે છે. અને નારી શક્તિનો આ જોમ અને જુસ્સો હોય ત્યારે ભારતના જવાનોની બાકીની વાત શું કરવી. એટલે નરેન્દ્રભાઈ એક કાંકરે અનેક પક્ષીને મારવામાં માહિર છે. એટલે એમની દરેક વસ્તુની અંદર આજ સુધી મેં જોયું છે એક વિઝન હોય છે, ભવિષ્યની દૂરદર્શિતા હોય છે અને કામ પ્રત્યેનો નક્કર આત્મવિશ્વાસ હોય છે. બહુ સ્પષ્ટ છે સાહેબ, રાષ્ટ્ર સામે જ્યારે કોઈ પડકાર ઊભો થાય ત્યારે એનો એક શક્તિની સાથે આપણે સામનો કરવો જોઈએ. અને એ સમયે જે કંઈ ભારતના એક જવાબદાર નાગરિક તરીકેની આપણે ફરજ બજાવવાની હોય એ 100% આપણે બજાવવી જોઈએ. એમાં ક્યાંય કાચું ન કપાવવું જોઈએ, ક્યાંય ઊણા ન ઉતરવા જોઈએ આપણે. એટલે આ બધા લોકો ભલે વિનંતી કરતા હોય, પરંતુ હું તો સ્પષ્ટ કહું છું કે ભારતના એક સામાન્ય નાગરિક તરીકે, એક દેશપ્રેમી નાગરિક તરીકે આ આપણી ફરજ છે. કોઈના કહેવાથી કરવું એના કરતાં આપણે આત્મશિસ્તથી આ બધું કરીએ અને સ્વયંભૂ એક જ્યોત પ્રગટાવીને આ મિશનની અંદર આપણે પણ ઊભા રહીએ, આપણું કર્તવ્ય બજાવીએ, એ બહુ છે. એક વચ્ચે એક પ્રશ્ન રહી ગયો હતો લક્ષ્મીચંદભાઈ, ખાસ તો તમારા માટે જેની ગેરી અસર છે. મોદી સાહેબ તો ખરા જ, પણ હું જ્યારે જોતો હું ત્યારે તમે છે ને વારંવાર તમારા પ્રવચનોમાં અટલજીને ખૂબ યાદ કરતા હો છો. 1998માં જ્યારે આપણે કારગિલનું યુદ્ધ થયું ત્યારે વડાપ્રધાન હતા અને એ યુદ્ધ તો તમને બરાબર યાદ હશે, શું કહેવું? અટલજીની તો હું શું વાત કરું, કારણ કે મારા જીવનની અંદર મેં હંમેશા અટલજીને આદર્શ તરીકે રાખ્યા છે. અને અટલજીએ જ્યારે કારગિલ યુદ્ધ સમયે હુંકાર ભરેલો ત્યારે પણ મને પૂર્ણ વિશ્વાસ હતો કે આ યુદ્ધની અંદર આપણે વિજય પતાકા ફરકાવશું. કારણ કે અટલજી મુંહતોડ જવાબ દેવામાં માનનારા વ્યક્તિ હતા. અને એમણે એ સમયે પણ ભારતની સંસદમાં પણ કહ્યું હતું કે પાકિસ્તાનને અમે જડબાતોડ જવાબ આપીશું. અને આપણે સિદ્ધ કરી શક્યા, કારગિલ યુદ્ધની અંદર ભવ્ય વિજય મેળવી શક્યા. અને અટલજી તો હંમેશા કહે છે કે રાર નહીં માનૂંગા, ઠાર નહીં માનૂંગા, કાલ કે કપાલ पे लिखता मिटाता हूँ, गीत नया गाता हूँ. અટલજીએ તો કારગિલ યુદ્ધમાં પણ એક નવું ગીત ગાયું અને ભારતને વિશ્વની અંદર યશોનામી બનાવ્યું. મારે તો તમામ કચ્છ આપણો સરહદી વિસ્તાર છે, એટલે મારે તો તમામ કચ્છવાસીઓને કહેવું છે કે પૂરેપૂરા જજબાની સાથે, હિંમતની સાથે અને એક શક્તિની સાથે આપણે આજના સમયમાં રાષ્ટ્રની સુરક્ષા માટે, રાષ્ટ્રની તાકાત માટે, રાષ્ટ્રને એક શક્તિશાળી રાષ્ટ્ર હોવાનું ગૌરવ પ્રસ્થાપિત કરવા માટે આપણે આજે જે કંઈ પરિસ્થિતિ નિર્માણ થઈ છે ઓપરેશન સિંદૂર બાદ, એ પરિસ્થિતિની અંદર આપણે ભારતીય સેનાની પડખે ખંભેથી ખંભા મળવીને ઊભા રહીએ. નરેન્દ્ર મોદીની પાછળ આપણે ચટ્ટાન બનીને ઊભા રહીએ, નાગરિક તરીકેની ફરજ બજાવીએ. અને દેશના નવજવાનો જ્યારે યુદ્ધ મોરચેઓ સંભાળીને બેઠા હોય ત્યારે આપણે આંતરિક સુરક્ષા માટે પણ જાગૃત રહીએ. આપણી વચ્ચે કોઈ ગદ્દાર ન હોય એ જોઈએ, અને કોઈ એવો ગદ્દાર આપણી વચ્ચે હોય તો એનું ગળું દાબી દેવાની તાકાત અને હિંમત રાખીએ. આપણે જાગૃત બનીને આ રાષ્ટ્રની શક્તિને વિશ્વની સમક્ષ ઉજાગર કરવામાં આપણું પણ યોગદાન આપીએ. આપણે સૌ જાગીએ, જાગૃત બનીએ અને જ્યાં કંઈ જરૂર હોય, જેવી રીતે આપણે નાગરિકો છીએ, યુદ્ધ મોરચે આપણે લડવા નથી જવાનું, પણ આપણે બ્લડની જરૂર પડશે તો બ્લડ માટેની તૈયારી રાખીએ, બ્લડદાન કરવા માટેની રક્તદાન કરવા માટેની તૈયારી રાખીએ. કોઈક એવી પરિસ્થિતિ આવે અને આપણા કોઈક લોકો બેઘર બને કે આ યુદ્ધની અંદર ક્યાંક એમની ઉપર હુમલો થાય તો એ લોકો માટેની પુનર્વસન માટેની વ્યવસ્થા રાખીએ. એમને ફૂડ પેકેટ બનાવીને એમને ભોજન માટેની વ્યવસ્થામાં આપણે યોગદાન જોડીએ. ગામે ગામ જાગતા રહીએ. રાતના આપણે ગામની અંદર બધા યુવાનો મળીને એક સંગઠન બનાવી અને વારાફરતી 2-2 કલાક 3-3 કલાક જાગવાનું અને ગામ આખામાં ચોકી આપવાનું કામ આપણે સંભાળી લઈએ. કોઈ પણ પાકિસ્તાની એજન્ટ
રાત વચ્ચે આવીને આપણા દેશને ખલેલ પહોંચાડવાનું કોઈ દુષ્કૃત્ય કરતો હોય તો એને પડકારી અને એને પકડીને પોલીસના હાથમાં સોંપી દઈએ. આપણે સૌ જે પણ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિની અંદર સંપૂર્ણ સજાગ બનીને અને કોઈ પણ જાતની ચિંતા સેવ્યા વિના નિડરતાની સાથે સમગ્ર રાષ્ટ્રને એક શક્તિશાળી બનાવવા માટે કામે લાગીએ. ગામે ગામ લોક જાગૃતિ ઊભી થાય, ગામે ગામ રાતના પહેરા ભરીએ, સરકારશ્રીનો જે કંઈ આપણને આદેશ આવે એ પ્રમાણે કામ કરીએ અને વોટ્સઅપ પર કોઈ પણ જાતના મેસેજ ફોરવર્ડ ન કરીએ. કારણ કે કરવા હોય તો માત્ર ને માત્ર હિંમતના મેસેજ ફોરવર્ડ કરજો. ક્યાંય ભારતનું કાચું દેખાતું હોય એવા કોઈ પણ મેસેજ નહીં કરતા અને કોઈ પણ મેસેજની ખરાઈ કર્યા વિના આ મેસેજ ન મોકલીએ ન ફોરવર્ડ કરીએ. આ ખાસ તકેદારી રાખીએ. કારણ કે આપણે ઉત્સાહમાં ક્યારેક કંઈ બન્યું ન હોય અને એનો કોઈ મેસેજ આવી જાય ને ફોરવર્ડ કરવામાં આપણે સુરાતન બતાવી છે. આવા સુરાતનની આ સમયે જરૂર નથી. કોઈ પણ મિલિટરીની એક્શન કે પોલીસની એક્શન થતી હોય એના કોઈ પણ વિડીયો ન ઉતારીએ, એનો ફોટોગ્રાફ્સ ન લઈએ, એ ફોટોગ્રાફ્સ કે વિડીયોને અપલોડ ન કરીએ. આ મારી ખાસ તમામ ભારત માતાના સંતાનોને વિનંતી છે. ફરી એકવાર કહું છું, સરહદી કચ્છ પ્રદેશના આપણે લોકો છીએ અને હું હમણાં સામખિયાળી ભચાઉ તાલુકાના સામખિયાળીમાં બેઠો છું. મારે અહીંના વહીવટીતંત્રને, પ્રાંત અધિકારીશ્રીને, પોલીસ ડિપાર્ટમેન્ટને કહેવું છે કે ક્યારે પણ કંઈ અમારા લાયક કંઈ સેવાની જરૂર પડે અમને બેધડક યાદ કરજો. વાગડ વિકાસ સંઘ સતત આપની સહકાર્યમાં કામ કરવા માટે તત્પર છે, તૈયાર રહેશે. વાગડ વિકાસ સંઘના તમામ કાર્યકર્તાઓ જ્યાં પણ જરૂર પડશે ત્યાં વહીવટીતંત્રને, પોલીસ તંત્રને 100% સમર્પણ ભાવથી અમે સહયોગ આપશું. ભારત માતા કી જય. તો દર્શક મિત્રો, આ હતા લક્ષ્મીચંદભાઈ ચરલા. લક્ષ્મીચંદભાઈ ચરલાએ જે કાંઈ કીધું એના પછી કાંઈ લગભગ કહેવાનું બાકી રહેતું હોય એવું મને નથી લાગતું. એટલે ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, સામખિયાળી, કચ્છ.